વ્યાજખોર શખ્સે યુવાનને ધમકી આપી અને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા. સિહોરના યુવાને વ્યાજખોર શખ્સે યુવાનને ધમકી આપી જ્ઞાતિ વિશે અપમાનિત કર્યું. વ્યાજે લીધેલા 50,000ના 1.65 લાખ ચૂકવ્યા છતાં 50,000ની માંગણી કરી. યુવાનને ધમકી આપતા યુવાને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. જો કે જિલ્લામાં વ્યાજખોરનો ત્રાસ વધતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ રાજ્યના ગૃહમંત્રી વાતો કરે છે વ્યાજખોરોને ડામવા કડક કાર્યવાહી કરવાની, ત્યારે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસનો એક પછી એક કિસ્સો સામે આવી રહ્યો છે, જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા દંપતીએ વ્યાજખોરના ત્રાસથી દવા ગટગટાવી હતી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે સિહોરના વ્યાજખોરના ત્રાસનો બનાવ સામે આવ્યો હતો. ભાવનગર જિલ્લાના સિહોરની એકતા સોસાયટીમાં રહેતા યુવાનને એક વ્યાજખોરે શખ્સે જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની એકતા સોસાયટી બ્લોક નંબર 11 કોલેજ રોડ પર રહેતા 26 વર્ષીય યુવાન હિરેનભાઈ જગદીશભાઈ નમસા નામના યુવાને 2 વર્ષ પહેલાં વિશાલ સાજણભાઈ જોગરાણા નામના યુવાન પાસેથી વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા. જે રકમ મળી કુલ રૂપિયા 1.65 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં શખ્સે યુવાન પાસે 50,000 રૂપિયા માંગણી કરી લાફા અને પાટુથી મૂઠમાર મારીને જ્ઞાતિ વિશે હળદૂત શબ્દો કહ્યા હતા અને ટાટિયા ભાંગી નાખવાની પણ ધમકી આપી હતી. જે બનાવ અંગે હિરેનભાઈ નમસાએ વ્યાજખોર શખ્સ વિશાલ જોગરાણા સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે ભાવનગર જિલ્લામાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે, જેને લઈને પોલીસ કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મારું નામ નમસા હિરેન છે. હું એકતા સોસાયટીમાં રહું છું. વિશાલ જોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં, અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે અને 15% લેખે પૈસા લીધેલા હતા. અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા ભાંગી નાખીશ ને. જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે.